જામનગર જિલ્લાના હડિયાળા ગામે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોય તેવું અમારી સામે આવ્યું. ત્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે હડિયાળા ગામે પહોંચી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે હડિયાળા ગામ પાસે આવેલ આ વોકળો છે, વોકળાની અંદર બાયોમેડિકલ વેસ્ટ છે તે જોઈ શકાય છે. પાણીના પ્રવાહની અંદર ચડાવેલા બાટલાઓ, સિરિંજો, ઇન્જેક્શન અને વિવિધ દવાઓના રેપર પણ અહીં જોઈ શકાય છે. અહીંના સ્થાનિક તેમની સાથે જ વાત કરીશું. કયું ગામ છે અને અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે? હરિયાણા ગામ છે અને જોડિયા તાલુકો, જિલ્લો જામનગર. અહીંયા કણે હોકરાના કાંઠે ગામની નજીક જ છે. ઈ આકડે બધાય પાટલા અને બાટલા ચડાવવાની નળિયું એ પણ અહીંયા કણે નાખી જાય છે. એટલે અહીંયા કણે આ ગંદકી બહુ વધતી જાય છે. આમ ટૂંકમાં ઈ ગંદકી રોગચાળો ન થવો જોઈએ, એ અમે માગણી છે અમારી. ગંદકી અને રોગચાળો ન થવો જોઈએ. અન્ય પણ સ્થાનિક છે. શું કહેશો કાકા? જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થાય છે, અહીંયા જે પ્રકારે પરિસ્થિતિ છે, રોગચાળો ફેલાવાની પણ દહેશત. આ સરકારે જો આવી રીતે અહીંયા બાટલાને એ નાખે તો એ એ સારું ના કહેવાય. એના માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. વેસ્ટ કચરો અહીંયા ના નાખવો જોઈએ. વેસ્ટ કચરાને નિકાલ થવો જોઈએ. વેસ્ટ કચરાનું કહી રહ્યા છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, મેડિકલ બાયો વેસ્ટ જે છે તે જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. અહીં જે ચડાવેલા દવાઓના જે બાટલાઓ હોય છે, આ ઉપરાંત ઇન્જેક્શન છે, સિરીઝ છે, આ બધી જ વસ્તુનો પાણીમાં નિકાલ કરતા પાણી પણ દૂષિત થઈ રહ્યું છે અને આજુબાજુના લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે મેડિકલ વિભાગનું જે આરોગ્ય તંત્ર છે, આ ઉપરાંત જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી છે, તેના અધિકારીઓ ઓફિસ બહાર નીકળી અને ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ નિહાળે અને આ પ્રશ્નનો સત્વરે નિવેડો લાવે તે તાતી જરૂર છે. કેમેરામેન મનસુખ રામળિયાની સાથે કિંજલ કરતરિયા, હડિયાળા, જોડિયા, જામનગર. જામનગર જિલ્લાના હડિયાળા ગામે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોય તેવું અમારી સામે આવ્યું. ત્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે હડિયાળા ગામે પહોંચી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે હડિયાળા ગામ પાસે આવેલ આ વોકળો છે, વોકળાની અંદર બાયોમેડિકલ વેસ્ટ છે તે જોઈ શકાય છે. પાણીના પ્રવાહની અંદર ચડાવેલા બાટલાઓ, સિરિંજો, ઇન્જેક્શન અને વિવિધ દવાઓના રેપર પણ અહીં જોઈ શકાય છે. અહીંના સ્થાનિક તેમની સાથે જ વાત કરીશું. કયું ગામ છે અને અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે? હરિયાણા ગામ છે અને જોડિયા તાલુકો, જિલ્લો જામનગર. અહીંયા કણે હોકરાના કાંઠે ગામની નજીક જ છે. ઈ આકડે બધાય પાટલા અને બાટલા ચડાવવાની નળિયું એ પણ અહીંયા કણે નાખી જાય છે. એટલે અહીંયા કણે આ ગંદકી બહુ વધતી જાય છે. આમ ટૂંકમાં ઈ ગંદકી રોગચાળો ન થવો જોઈએ, એ અમે માગણી છે અમારી. ગંદકી અને રોગચાળો ન થવો જોઈએ. અન્ય પણ સ્થાનિક છે. શું કહેશો કાકા? જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થાય છે, અહીંયા જે પ્રકારે પરિસ્થિતિ છે, રોગચાળો ફેલાવાની પણ દહેશત. આ સરકારે જો આવી રીતે અહીંયા બાટલાને એ નાખે તો એ એ સારું ના કહેવાય. એના માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. વેસ્ટ કચરો અહીંયા ના નાખવો જોઈએ. વેસ્ટ કચરાને નિકાલ થવો જોઈએ. વેસ્ટ કચરાનું કહી રહ્યા છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, મેડિકલ બાયો વેસ્ટ જે છે તે જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. અહીં જે ચડાવેલા દવાઓના જે બાટલાઓ હોય છે, આ ઉપરાંત ઇન્જેક્શન છે, સિરીઝ છે, આ બધી જ વસ્તુનો પાણીમાં નિકાલ કરતા પાણી પણ દૂષિત થઈ રહ્યું છે અને આજુબાજુના લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે મેડિકલ વિભાગનું જે આરોગ્ય તંત્ર છે, આ ઉપરાંત જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી છે, તેના અધિકારીઓ ઓફિસ બહાર નીકળી અને ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ નિહાળે અને આ પ્રશ્નનો સત્વરે નિવેડો લાવે તે તાતી જરૂર છે. કેમેરામેન મનસુખ રામળિયાની સાથે કિંજલ કરતરિયા, હડિયાળા, જોડિયા, જામનગર.